તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યો છે આણંદ જિલ્લાના આંકલાવથી। આણંદ જિલ્લામાં આવેલ આંકલાવ તાલુકાનું સંખ્યાડ ગામ, જેમાં ઈંટોના ભઠ્ઠા ઉપર બંધક બનાવેલા 27 જેટલા મજૂરોને મુક્ત કરવામાં આવ્યા। મળતી માહિતી અનુસાર આંકલાવ તાલુકાના મોટી સંખ્યાડ ખાતે આવેલ એક ઈંટોના ભઠ્ઠા ઉપર છેલ્લા 5 દિવસથી બંધક બનાવી મજૂરી કામ માટે યુપીથી લાવેલા 27 જેટલા મજૂરોને ઈંટોના ભઠ્ઠામાં કઈ અગમ્ય કારણોસર બંધક બનાવીને રાખવામાં આવેલા હતા, પરંતુ આણંદ જિલ્લાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓને આ સમગ્ર ઘટનાની જાણ થતાં તેઓએ તેમની સ્પેશિયલ ટીમને સક્રિય કરીને આ સંખ્યાડ ગામમાં આવેલ ઈંટોના ભઠ્ઠામાં તપાસ કરતા તેઓને 27 જેટલા મજૂરોને બંધક બનાવીને રાખેલી હાલતમાં જોવા મળ્યા હતા। ત્યારબાદ સમગ્ર મામલાની વિગતને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્રએ તમામ મજૂરોને સફળતાપૂર્વક છોડાવ્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે આ 27 જેટલા મજૂરોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે। શબીર પઠાણનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આણંદ।